કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું। ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર। તમે જોઈ રહ્યા છો કે હું થોડો ભીનો થઈ ગયો છું કારણ કે વરસાદ બહાર બહુ જ જોરદાર વરસાદ વરસી રહ્યો છે। તમને તમારા એરિયામાં પણ આટલો જ વરસાદ વરસી રહ્યો હશે ને આજે ઓલરેડી લાસ્ટ લેક્ચર પણ છે આપણા ચેપ્ટરનું, તો વરસાદ વરસવું મતલબ મજા આવી આવે। ઓકે, તો આજે આપણે લાસ્ટ ટોપિક ભણવાના છે, જે ટોપિકનું નામ છે, અગર ઇંગ્લિશમાં હું કહું તો નામ છે લોકેશન ઓફ રૂટ્સ। શું છે? લોકેશન ઓફ રૂટ્સ। હવે ગુજરાતીમાં વાત કરીએ તો શું કહેવાશે? તો કે બીજોનું સ્થાન। શું કહેવાશે? બીજોનું સ્થાન। તો કે આ કયા પ્રકારના દાખલાની વાત કરીએ છીએ? તો તમે અગર મોડ્યુલને જોયું હશે, મોડ્યુલના દાખલાઓ જોયા હશે, તો મોડ્યુલના દાખલાઓમાં ક્યાંક તમને એવું જોવા મળશે કે અગર કોઈ અચળ સંખ્યા x ની કિંમત અગર બીજની ડાબી બાજુ આવેલું હોય તો શું થાય, બીજની જમણી બાજુ આવેલું હોય તો શું થાય, બીજની વચ્ચે આવેલું હોય તો શું થાય, યા પછી બે અચળ સંખ્યાઓ બીજ કરતા મોટી હોય તો શું થાય। એ ટાઈપના કંઈક ક્વેશ્ચન્સ તમારી અંદર જોવા મળ્યા હશે। તો એવા જ ક્વેશ્ચનને આપણે સોલ્વ કરવા માટે આ એક વસ્તુને શીખવાનું છે, અને આમાં બહુ બધા ડિફરન્ટ કેસીસ છે। આપણે બધા કેસીસને અગર સમજશું, કેસીસ સમજી લેશું એકવાર, તો પછી તમારા માટે દાખલો એકદમ ઈઝી થઈ જશે। પણ એ જે સમજૂતી છે, કેસીસની જે સમજૂતી છે, એ કદાચ તમારા માટે થોડીક લાંબી થઈ શકે, મતલબ આપણો લેક્ચર આખો નીકળી જશે, બટ એના પછી જ્યારે તમે એને ક્વેશ્ચન પર એપ્લાય કરશો તો એપ્લિકેશન જે છે એકદમ ઈઝી છે। એપ્લિકેશન શું છે? એકદમ ઈઝી છે, એટલે તમારે બહુ ડરવાની જરૂર જરાક પણ નથી। શરૂઆત આપણે કરીશું પહેલા એક સેન્ટેન્સ લખવાની વાત કરું છું। સૌથી પહેલા નોટ પેન કાઢો અને એક સેન્ટેન્સ લખી દો। જલ્દીથી નોટ પેન કાઢો અને એક સેન્ટેન્સ લખી દો કે અહીં આપણે એવા દાખલાઓ ગણીશું અહીં આપણે એવા દાખલાઓની વાત કરીશું જેમાં બીજોને સંખ્યા રેખા પર દ્વિઘાત સમીકરણના બીજોને સંખ્યા રેખા પર કોઈ અચળ સંખ્યાઓ સાથે સરખાવવામાં આવે કે જ્યારે દ્વિઘાત સમીકરણના બીજોને સંખ્યા રેખા પર શું કરવામાં આવે? કોઈ અચળ સંખ્યા વડે સરખાવવામાં આવે। તો આ પ્રકારના દાખલા જ્યારે પણ પૂછાશે ત્યારે આપણે આવી વાત કરવાના છીએ। સૌથી પહેલા તો હું કેસીસ લઈ લઉં, અલગ અલગ કેસીસ લઈ લઈશ। તો કેસ 1 લખી દો, કેસ 1 લખી દો। if both roots are greater than constant k, if both roots are greater than constant k, એટલે કે જ્યારે બંને બીજો અચળાંક કરતા મોટા હોય ત્યારે ઓકે। તો આ કેસમાં તમારે એક વસ્તુ સમજી લેવાની છે કે હવે વાત કરી છે કે if both roots are greater than constant, એટલે કે તમે અગર વાત કરો તો હું અગર સંખ્યા રેખામાં દોરવાનો પ્રયત્ન કરું તો આ રીતનું કંઈક આવી શકે ને અહીંયા શું છે? k છે, જ્યારે આ શું છે? આલ્ફા અને બીટા। દરેક વ્યક્તિને ખબર છે કે જે આ x અક્ષની રેખા છે, x અક્ષની લાઈન છે, એના પર જ્યાં આપણું પરવલય ટચ કરે એને શું કહેવામાં આવે? બીજ કહેવામાં આવે। તમારા આલ્ફા અને બીટા સુધી આ બીજ એ શું છે? તો કે k, અહીંયા શું છે? x બરાબર k છે। તમને ખબર છે કે સંખ્યા રેખામાં જમણી બાજુ જાઓ એટલે શું થાય? સંખ્યા રેખામાં જમણી બાજુ જઈએ એટલે સંખ્યા મોટી થતી જાય, તો k કરતા આલ્ફા શું છે? મોટા છે, અને બીટા પણ શું છે? મોટું છે, એટલે કે આલ્ફા બીટા ઇઝ ગ્રેટર ધેન k છે। અહીંયા કન્ડિશન શું છે? કેસ શું છે? તો કે આલ્ફા બીટા ગ્રેટર ધેન k છે। હવે એક વસ્તુ સમજો કે આ કેસમાં પણ બની શકે, આ કેસમાં પણ શું થશે? સેમ કેસ। આ કેસમાં પણ અને આ કેસમાં, બંને કેસમાં તમે જોઈ શકો છો કે આલ્ફા અને બીટા શું છે? તો કે k કરતા મોટા છે। હવે આના માટે શરત શું લગાવશું આપણે? શું આપણને ખબર છે? કઈ વસ્તુ આપણને ખબર છે એની વાત કરીએ તો સૌથી પહેલી વસ્તુ ખબર છે કે અહીંયા બે રૂટની વાત કરી છે, અને બે બીજ ક્યારે મળે? જ્યારે d greater than or equal to 0 હોય ત્યારે બે બીજ થવાની શરત, એટલે એક શરત તો શું મળી ગઈ કે બે બીજ થવાની શરત શું છે? તો કે આપણને ખબર પડી જશે કે બે બીજ ક્યારે થાય? તો કે ભાઈ d greater than or equal to 0 હોય તો જ બે બીજ મળે, બરાબર? એટલે કે એક શરત તો આ મળી ગઈ।
સેકન્ડ અગર હું વાત કરું, બહુ જ ખાસ જલ્દી ધ્યાન આપજો અહીંયા, બરાબર ધ્યાન આપજો. અગર હું એવું કહું, શું કહું કે ભાઈ આનો જે બીજ છે એ ક્યાં આવેલું છે, આ ભાગ કયો છે, મને કોઈ કહી શકે? શિરોબિંદુ શું આવશે? કાલે આપણે ભણ્યા હતા. કોઈ પણ વ્યક્તિ કહી શકે સર -b/2a અને -d/4a. આ એનો યામ છે. કોના યામ છે? આ શિરોબિંદુના. તો અગર હું આ શિરોબિંદુમાંથી પસાર થતી લંબ રેખા દોરું તો એને શું કહી શકું? x -b/2a કે આને કહી શકાય કે નહીં? તમે એક વસ્તુ ભણ્યા છો કે x -b/2a એ શું છે? તો કે એને સમમિત થવા માટેની શરત છે, સિમેટ્રિક. કર્યો તો ને બીજો પોઈન્ટ યાદ કરો, સિમેટ્રિક. સિમેટ્રિક એટલે કે આ જે ભાગ છે સેમ ટુ સેમ ભાગ અહીંયા હશે ને જે સિમેટ્રિક લાઈન છે ક્યાંથી પસાર થશે? હંમેશા ક્યાંથી પસાર થશે? તો કે આ બેની વચ્ચેથી. અને આ બેની વચ્ચે એટલે કયો પોઈન્ટ કહેવાય? α+β/2. α+β/2. અને તમને ખબર બી છે કે α+β ની કિંમત શું થાય? તો કે -b/a એટલે કે x -b/2a નું થશે. તો એક વસ્તુ તમને ખબર પડી જવી જોઈએ કે જ્યારે પણ હું આ કેસની વાત કરીશ તો આ જે લાઈન છે x -b/2a એ k થી કઈ બાજુ રહેશે? k થી કઈ બાજુ? જમણી બાજુ રહેશે કે ડાબી બાજુ રહેશે? ઓલવેઝ જમણી બાજુ રહેશે. અહીંયા ચેક કરો, અહીંયા શું હશે? x -b/2a. અહીંયા x -b/2a. તો મને કહો શું થાય છે? x -b/2a મૂકવાથી જમણી બાજુ જતું રહે છે. બંને કેસમાં જમણી બાજુ છે એટલે કે હું એવું કહી શકું કે ભાઈ -b/2a છે એ શું છે? યા પછી આવું લખો k -b/2a. k શું છે? તો કે -b/2a થી નાનું છે. એટલે કે બીજી શરત શું થઈ ગઈ કે k હંમેશા શું હશે? અગર મેં વાત કરી છે કે ગ્રેટર ધેન રૂટ્સ જે છે એટલે કે b જે છે એ કોન્સ્ટન્ટ k કરતા શું છે? મોટા છે. તો એવા કેસમાં k મારો શું રહેશે? હંમેશા ડાબી બાજુએ. તો હું આલ્ફા અને બીટા ની કિંમત મૂકું એના કરતા બેની કમ્બાઈન કિંમત મૂકી દઉં. કમ્બાઈન કિંમત એટલે α+β/2. તો એક જ શરતમાં હું સોલ્વ કરી નાખું. અને એક શરતમાં સોલ્વ કરવા માટે મેં શું લીધું? k આવશે, ઇક્વલ ટુ બી નહીં, k -b/2a. સમજમાં આવે છે? તો આ કઈ થઈ ગઈ? બીજી શરત થઈ ગઈ. ઓકે, થર્ડ જે શરત છે એ વસ્તુ જોઈ લઈએ. ઠીક છે. અત્યારે બી શું છે કે આ અને આ કેસ છે, આ અને બંને કેસમાં લાગુ પડે એ ટાઈપનું કંઈક લેવાનું છે. તો હજી એક કેસ છે કે હું f લઈ શકું. શું લઈ શકું? f કોને કહેવામાં આવે? y ની કિંમત. બધાને ખબર છે કે f કોને કહેવામાં આવે? y ની કિંમત. y ની કિંમત એટલે કઈ જગ્યાએ જોવાનું? y અક્ષ પર જોવાનું. તો અગર હું f ની કિંમત કઈ અહીંયા મૂકું તો અહીંયા મને y ની કિંમત ક્યાં મળવાની છે? અહીંયા કશે મળશે, જ્યાં મળે ત્યાં. બટ ક્યાં મળશે? ધન સંખ્યા મળશે, એટલે x અક્ષની ઉપર મળશે. આ કેસમાં હું અગર k ની કિંમત આ વિધેયમાં મૂકું તો વિધેય મને ક્યાં મળશે? તો કે ધન સંખ્યા. એટલે કે f મારો શું આવશે? ગ્રેટર ધેન 0. અહીંયા f મૂકો તો શું થશે? k ની કિંમત મૂકો તો નીચે જાય છે એટલે માઈનસ થઈ જશે. બટ મારે આ બંનેમાં લાગુ પડે એવી એક જ શરત મૂકવી છે. તો હું કેવી રીતે મૂકી શકું? જેમ કે મારે f ગ્રેટર ધેન 0 લખેલું છે તો આના માટે પણ એપ્લાય થવી જોઈએ, આના માટે પણ એપ્લાય થવી જોઈએ. એના માટે સિમ્પલ એક કામ કરવાનું છે, તમારે આગળ a વડે ગુણી નાખવાનું છે. હવે તમે જુઓ a કેવો છે આમાં a કેવો છે? a ગ્રેટર ધેન 0. f કેવો છે? ગ્રેટર ધેન 0. તો a f શું થશે? ગ્રેટર ધેન 0 થશે. અહીંયા મને કહો a શું છે? તો કે a લેસ ધેન 0. f શું છે? તો કે a પણ લેસ ધેન 0. f એટલે શું કે આ પરવલયનું જે આપણી પાસે ઇક્વેશન હશે એમાં આપણે k ની કિંમત મૂકીએ તો ક્યાં મળે? નીચે મળે ને. અહીંયા મળશે કે તે ઋણ આવશે. એટલે f બી લેસ ધેન 0 છે, a પણ લેસ ધેન 0 છે. બંને નેગેટિવ છે. હવે બંને નેગેટિવનો ગુણાકાર શું થશે? તો કે પોઝિટિવ. તો આ ત્રણ શરત અગર આપણે ફૂલફિલ કરીએ, તો આપણને જે તે સવાલનો જવાબ મળી જશે. શું મળશે? જે તે સવાલનો જવાબ મળી જશે. સૌથી પહેલા તો તમે લખો આ કેસ 1 લખી લો. એક દાખલો હમણાં ગણાવીશ એટલે તમને ચોક્કસપણે સમજમાં આવશે કે આનો શું કહેવાનો મીનિંગ છે. બરાબર છે? શું કર્યું આપણે? સૌથી પહેલા શું લખ્યું છે કે if both roots are greater than constant, એટલે કે જ્યારે બંને બીજો અચળાંક કરતા મોટા હોય ત્યારે તે કેસમાં તમને પહેલી વસ્તુ તમારે લેવી પડશે કે બે બીજ છે એટલે d greater than or equal to 0. બીજું k less than -b/2a. એનો મતલબ શું થશે? k less than -b/2a શું થશે? k less than -b/2a કેમ આવ્યું? કારણ કે આપણે આલ્ફા માટે અને બીટા માટે અલગ અલગ કન્ડિશન ચેક નથી કરતા. આપણે આલ્ફા અને બીટાની કમ્બાઈન કન્ડિશન એટલે કે b/2a. તો -b/2a થી k નાનો હશે. એક બીજી શરત મળી ગઈ. ત્રીજી શરત કે ભાઈ અગર હું k ની કિંમત ફંક્શનમાં મૂકું, વિધેયમાં મૂકું તો મને a f greater than 0 મળશે. a સાથે ગુણીએ તો મને શું મળશે? f greater than 0 મળશે. બરાબર છે? તો આ જબરદસ્ત કન્ડિશન છે. કેસ 1 છે, કેસ 2 આપણે જોઈશું, આના પછી કેસ 3 પણ જોઈશું. વારાફરતી બધા કેસ જોતા જઈશું. તો સૌથી પહેલા તમે આને નોટ ડાઉન કરી લો.
એટલે આપણે એક દાખલો જોઈ લઈએ પહેલા તો. ચલો નોટ ડાઉન થઈ ગયું છે, આગળ વધીએ. चलो एक दाखला तुमको बता दूं. Find the value of m for which both roots are equation are less than 1. Not less than 1. Okay. p ની કઈ કિંમત માટે x² plus 2p minus 3 plus q ના બીજો 6 કરતા મોટા હોય. ચલો પોતાના રકમમાં સમજ પડી કે ભાઈ આ રકમ મને જે વસ્તુ પૂછી હતી એની જ વાત કરે છે. જો શું કહેવામાં આવે છે, p ની કઈ કિંમત માટે, એટલે આમાં શોધવાનું શું છે આપણે? p ઓકે 2 મિનિટ, q છે કે 9 છે જુઓ. 9 છે અહીંયા 9. તો 6 કરતા મોટા હોય એના માટે જોવાનું છે. હવે 6 કરતા મોટા હોય એના માટે શું કહી શકીએ? જલ્દીથી કહો. p ની કઈ કિંમત માટે x² + 2p - 3 + 9 = 0 બીજો 6 કરતા મોટા હોય. એટલે મને એક વસ્તુ ખબર પડી ગઈ કે મારો જે આ આલેખ આવશે એ > 0 છે. એના માટે આલેખ કેવો આવશે? ઉપરની બાજુએ. બીજું 6 ક્યાં આવશે? અહીંયા. કેમ? કારણ કે જે બીજ છે એ 6 કરતા શું છે? મોટા છે. તો કેટલા લોકો સમજી ગયા કે આ જે મેં ગ્રાફ દોર્યો છે, આ જે ગ્રાફ દોર્યો છે એ આપણો પહેલા કેસને જ લગતો છે. તો જલ્દીથી આપણે પહેલી કન્ડિશન લગાવી દઈએ, d > 0. પહેલી કન્ડિશન શું છે મને કહી દો. ચાલો ફર્સ્ટ કન્ડિશન શું છે? d > = 0. અહીંયા b શું છે? તો b છે 2p - 3 આખાનો વર્ગ 2 નો વર્ગ માઈનસ 4ac એટલે 4 a તો 1 છે, c શું છે તો કે 9 છે, ઇઝ ઇક્વલ ટુ કે ગ્રેટર ધેન 0. ઇક્વલ ટુ પણ નહીં, ગ્રેટર ધેન 0. તો આનામાંથી શું મળશે મને કોઈ કહી શકે? p - 3 હું આ રીતના રાખું છું હમણાં સ્ક્વેરમાં જ. અહીંયા ગ્રેટર ધેન કરીશ તો 2 પહેલા તો ઉડી જશે, 4 કેન્સલ થઈ જશે, ગ્રેટર ધેન 9 થઈ જશે. એટલે p - 3 શું આવશે? p - 3 શું આવશે? p - 3 નો સ્ક્વેર લઈ લો. ચાલો -9 ગ્રેટર ધેન 0. એટલે p - 3 લેસ ધેન -3 આવી ગયું અને p - 3 ગ્રેટર ધેન 3 આવી ગયું. કેટલા લોકોને આ સમજ પડી? ચાલો બધા થઈ જશે નહીં? હું આપણે આ રીતના લખી દઈએ. ચાલો આમાં આનો વર્ગ છે, આ શેનો વર્ગ છે? 3 નો વર્ગ. તો આને હું શું લખી શકું? p - 3 -3 અને p - 3 + 3 ગ્રેટર ધેન 0. કેટલા લોકોને આ સમજી ગયા? કેટલા લોકો આ વસ્તુ સમજી ગયા? અને કાલે જ આપણે એક વસ્તુ કરી હતી, કઈ? તો કે x - a અને x - b ગ્રેટર ધેન 0 હોય તો એનો મતલબ શું થાય? તો કે x લેસ ધેન a, x ગ્રેટર ધેન b. બહારના બિંદુઓ, બહારના તમને ના સમજ પડતી હોય તો અહીંયા દોરીને હું બતાવી શકું. અહીંયા મારી પાસે વેરીએબલ શું છે તો કે p - 3 છે. તો p - 3 ક્યાં આવશે? તો કે -3 અને 3 ની કઈ બાજુએ? બહારની બાજુએ. કેમ બહારની બાજુએ? કારણ કે ગ્રેટર ધેન 0 છે. તો જે મારું p - 3 છે યા તો -3 થી નાનું હશે યા તો p - 3 શું છે? ગ્રેટર ધેન 3 હશે. અગર p - 3 નાનું છે તો આગળ જશે તો શું થશે? p લેસ ધેન 0 થઈ જશે. ને અહીંયા શું થઈ જશે? p ગ્રેટર ધેન 6 થઈ જશે. બરાબર? તો મારી કિંમત શું થઈ શકે? p લેસ ધેન 0 હોઈ શકે યા તો p ગ્રેટર ધેન 6 હોઈ શકે. તો અગર હું સંખ્યા રેખા પર પહેલી શરત મૂકી દઉં, અહીંયા 0 અહીંયા 6, તો મારી જે શરત છે આ પ્રમાણે આવશે. આ કઈ શરત ચેક કરી? આપણે ફર્સ્ટ કન્ડિશન ચેક કરી. હવે બીજી કન્ડિશન શું હતી મને કોઈ કહી શકે? બીજી કન્ડિશન શું હતી તો કે k એટલે શું? 6 એ શું હોય? -b/2a કરતા નાનું. તો 6 જે છે -b/2a. b શું છે તો કે b છે 2p - 3. b શું છે તો કે 2p - 3. તો પાણી આવી ગયું છે અહીંયા. ચલો શું છે? b શું છે આપણો? ઓકે 6 લેસ ધેન શું છે? -2p
p minus 3 divided by 2 divided by શું છે a છે ને 2a એટલે 2 1 2 2 પહેલા તો ઉડી જશે તો રહેશે શું p minus 3 greater than 6 આવશે p minus 3 greater than 6 એટલે p શું આવી ગયું જલ્દી જલ્દી બોલો 3 આ બાજુ જશે એટલે greater than 9 આવી જશે p greater than 9 ઓકે માઈનસ આગળ લેવાનું રહી ગયું આગળ શું છે માઈનસ છે એટલે 2p minus 3 minus p minus 3 છે ને તો યાદ કરો શું થશે આમાં શું થશે કોઈ શકો minus into p minus p minus minus plus 3 greater than 6 છે ઓકે p ને આવા લઈ જાવ 6 ને આવા લઈ જાવ એટલે -3 કરતા બી p શું હશે નાનો હશે અહીંયાથી શું મળી ગયું p કેવો છે -3 કરતા નાનો કેવી રીતે 6 આવા લઈ ગયા p ને આવા લઈ ગયા એટલે p શું થઈ ગયું લેસ ધેન -3 તો હવે મારે શું કરવું પડશે અહીંયા જશે -3 પર લેવું પડશે તો ત્યાંથી શું લેવું પડશે બીજો ભાગ લેવો પડશે એટલે આ કે છે p કેવો છે -3 કરતા નાનો અને બીજા કેસમાં ચાલો હજી આગળ જઈએ એટલે આ વાળો કેસ તો રોંગ થઈ ગયો ને કારણ કે આપણે બંને જગ્યાએ આવતો એવું લેવાનું છે d લેસ ધેન ઓર d ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 શું કહે છે કે ભાઈ તમારો જવાબ 0 થી નાનો હોવો જોઈએ યા તો 6 થી મોટો હોવો જોઈએ હવે 6 થી મોટો તો પોસિબલ નથી કારણ કે ત્યાં કહી દીધું -3 થી નાનો હોવો જોઈએ એટલે હમણાં જે જબરદસ્ત કન્ડિશન છે એ શું છે તો -ઇન્ફાઇનાઇટ ટુ -3 ની વચ્ચે હોઈ શકે કોણ p બરાબર p ની કિંમત છે આ કોઈ પહેલાની કિંમત નથી આપણે જે 6 તો ફિક્સ છે અહીંયા p ની કિંમત શોધીએ છીએ આપણે ચલો બીજી કન્ડિશન કઈ છે થર્ડ કન્ડિશન જે બાકી રહી તો કે a f of 6 greater than 0 a f of 6 શું થઈ ગયું greater than 0 a શું છે તો કે 1 f of 6 શું છે તો કિંમત મૂકો તો 6 નો વર્ગ 36 વત્તા 2p minus 3x આવશે ને યાર ઓકે 2p minus 3 એટલે 2 into 6 12 12p minus 18 12p minus 12 into 3 36 36 plus 9 greater than 0 okay so 36 minus 36 cancel out 12p plus 9 12p greater than minus 9 આવી જશે શું થઈ જશે -9 ડિવાઇડ બાય શું થશે p greater than -9 by 12 -9 by 12 એટલે શું થશે કોઈ કહી શકે p greater than -9 by 12 ઓકે કે લોચો લાગે છે શું આવશે -3 by 4 તો -3 by 4 કરતા મોટી હોવી જોઈએ -3 કરતા નાની હોવી જોઈએ एक बार चेक करो तो वैल्यूज चेक करो -b by 12 करता 6 नाना होवा જોઈએ સિમ્પલ વસ્તુ -b by 12 ની કિંમત શું આવી તો કે -2p - 3 divided by 2 2 will be cancel out -p - 3 ઓકે બરાબર છે તો બસ पे -p + 3 6 છે 3 આ બાદ જશે એટલે +3 હશે p less than -3 આવશે તો બરાબર છે p less than -3 આવશે એ ડન છે ઓકે અહીંયા શું થાય છે a f of 6 6 ની કિંમત મૂકીએ તો 6 નો સ્ક્વેર 36 2 p - 3 ની જગ્યાએ શું લખાશે 2 into 6 એટલે કે 12 12p minus 36 plus 9 36 will be cancel out plus 9 આવા જશે એટલે -9 p ની જે કિંમત આવશે શું આવશે -9 by 12 થી મોટી બરાબર છે તો -9 by 12 થી મોટી એટલે -3 by 4 થી મોટી આવશે તો એવી કોઈ કોમન વેલ્યુ તો મળતી નથી આપણને એકવાર રકમમાં ચેક કરી લો ઓકે રકમમાં એવું લખ્યું છે 1 root of quadratic equation exceeds 6 એટલે બંને રૂટ 6 કરતા મોટા નથી તો આપણે જે પણ મહેનત કરી છે એ સવાલમાં ભૂલના લીધે નીકળી જશે કારણ કે એમાં એવું લખ્યું છે કોઈ એક બીજ मतलब p ની કઈ કિંમત માટે x2 ના એક બીજ 6 કરતો મોટો હોય શું છે એક બીજ બીજા બે બીજો નહીં એક બીજ मतलब હવે જે કન્ડિશન છે એ શું કહેવા માંગે છે एक्चुअली સાંભળો શું કહેવા માંગે છે જે સવાલ છે શું કહે છે સવાલ એવું કહે છે કે અગર મારી પાસે આ રીતના આલ્ફા અને બીટા હોય તો જે એક બીજ છે એ શું હશે 6 કરતા મોટો હશે બીજો બીજ કેવો હશે સિમ્પલ એક અગર બીજ 6 કરતા મોટો છે એવું કહી દીધું છે તો બીજો શું હશે એનાથી નાનો જ હશે હા તારી વાત છે એટલે ફક્ત એક કેસમાં શું છે કે બીટા શું છે 6 કરતા મોટો છે એટલે આ વાળો કેસ છે એ તો જે આપણે લર્ન કર્યો નથી
ઓકે, બટ તમને એક વસ્તુ સમજમાં આવી જોઈએ, તમારે કરવાનું શું છે. ભલે આમાં આપણો જવાબ નથી આવતો, આમાં p ની કિંમત મળતી નથી. કેમ નથી આવતો? કારણ કે જે શરત દીધી છે, જે રકમ દીધી છે, એ કોના માટે છે? આલ્ફા અને બીટા માટે. જ્યાં આલ્ફા બીટા ની વચ્ચે 6 આવે છે. આપણે જવાબ કેમ ના મળ્યો? કારણ કે આપણે શું લઈને ચાલુ કર્યું હતું? 6 ને આ બાજુ લીધા હતા, જે રોંગ લીધેલું હતું. એટલે આપણે જવાબ પણ નહીં મળે. જ્યારે કે સાચી કન્ડિશન શું છે રકમ પ્રમાણે કે 6 શું છે? આલ્ફા અને બીટા ની વચ્ચે છે. બરાબર? આના માટેનો કેસ હજી આપણે લેવાનો બાકી છે. એટલે આનો જવાબ એટલા માટે ના મળ્યો, p ની કિંમત એટલે ના મળી કારણ કે આપણે જે ધારણા કરી છે એ જ ખોટી લીધી છે. બટ તમારે મેથડ પર સમજવાનું છે. આપણે એક દાખલો લઈશું એટલે તમને સમજમાં આવશે, કોઈ ચિંતા ના કરો. બટ મને એ કહો કે તમને સમજ પડી કે નહીં કે d > 0, b <- b/2a યા પછી a f(6) લગાવવાનું કેવી રીતના છે? બરાબર, લગાવવાની ખબર તો પડી ગઈ ને. તો જલ્દીથી આપણે શું કરીએ, બાકીના બી કેસ જોઈ લઈએ અને પછી બાકીના જે દાખલા છે બધા એકસાથે ગણીએ. એટલે આવો તકલીફ પડે છે. બરાબર ને? ચાલો જલ્દીથી જોઈ લો. આને લખવાની જરૂર હમણાં નથી. શું કરવાનું છે? આને લખવાની જરૂર હમણાં નથી. ચાલો આપણે પહેલા તો કેસ લઈ લઈએ. કેસ 2 લઈ લો. શું કરો? કેસ 2 લઈ લો. કેસ 2 શું છે? કેસ 2 એના જેવો ઈઝી કેસ છે, જેમાં શું છે કે જે b જોતા એ શું તો ગ્રેટર ધેન હતા. હવે શું આવશે? લીસ્ટ આવશે, એટલે કે લેસ ધેન આવશે. both roots are less than the constant. Case 2 લખો. both roots are lesser than constant k. એટલે કે આપેલા અચળાંકથી બંને બીજો નાના હશે. બંને બીજો આપેલા અચળાંક કરતા નાના હોય. ઓકે, બંને બીજો કેવાય આપેલા અચળાંક કરતા નાના હોય. તો ચાલો જલ્દીથી મને કહો શું થશે? તો k કે આવી જશે અહીંયા, કારણ કે k કરતા શું છે? આલ્ફા અને બીટા નાના છે. તો જલ્દીથી પહેલી કન્ડિશન આપણે શું જોઈ હતી? d > 0 લાગશે આમાં? લાગશે. કેમ? કારણ કે તમે જોઈ શકો છો આલ્ફા અને બીટા શું છે? બીજ છે ને. તો d > 0 તો પોસિબલ જ છે. d > 0 કારણ કે ક્યારેક શું હશે? એક બીજની પણ વાત કરી નાખશે. શું કરી નાખશે? એક બીજની પણ વાત કરી નાખશે. બટ બીજ ના હોય એવું તો બહુ ઓછા કેસમાં આવશે. તો d > 0. સેકન્ડ -b/2a અહીંયા આવશે. x = -b/2a. એનું શું કહેવાશે? તો કે જે k છે એ શું હશે? -b/2a કરતા મોટો હશે. k શું હશે? તમારે શું કરવાનું? હંમેશા જ્યારે પણ દાખલા પૂછાય બને ત્યાં સુધી આ આકૃતિ દોરી નાખવાની. આકૃતિ આલેખ દોરશો તો તમને દેખીતી રીતે દેખાઈ જશે કે k શું છે? -b/2a કરતા મોટો. બીજી વસ્તુ થર્ડ, અગર a f of k લઈ લેશો તો શું મળશે? a f of k આ કેસમાં જો f of k અહીંયા હતો કે અહીંયા હતો તો ફરક પડ્યો? અહીંયા પણ ગ્રેટર ધેન 0 આપતો તો અહીંયા પણ ગ્રેટર ધેન 0 આપે છે. બરાબર છે? અગર આ જ વસ્તુ આ રીતના હતે, અહીંયા k હતે અને અહીંયા આલ્ફા બીટા હતે, આ કેસમાં પણ નેગેટિવ વેલ્યુ આપતી હતી, આ કેસમાં પણ નેગેટિવ વેલ્યુ આપતી હતી. એનો કહેવાનો મતલબ a f of k માં કોઈ ફરક નહીં પડે. તો ચેન્જ ક્યાં આવ્યો? ચેન્જ ફક્ત k > -b/2a માં આવ્યો. કે પહેલામાં શું હતું? લેસ ધેન હતું, અહીંયા શું થઈ ગયું? ગ્રેટર ધેન થઈ ગયું. તો આટલા ડિફરન્સ થી તમે બીજી એક કેસ મેળવી લો છો. બીજા કેસમાં ચેન્જ શું છે? તો કે k લેસ ધેન -b/2 હતું, એની જગ્યાએ શું આવી ગયું? k ગ્રેટર ધેન b/2a -b/2a. ઓકે, તો સેકન્ડ કેસ ખાસ કરીને લખી લો કે both roots are lesser than constant k. બંને બીજો આપેલા અચળાંક કરતા. શું લખો અહીંયા? અચળાંક. ચાલો બરાબર છે. ચલો ત્રીજો કેસ જોઈ લઈએ. ત્રીજા કેસમાં શું છે? one root या फिर એવું લખો constant lie between roots. lying between roots. બંને બીજોની વચ્ચે અચળાંક આપેલો હોય ત્યારે વચ્ચે અચળાંક હોય. યા તમે એવું બી લખી શકો અચળાંક કોઈ એક બીજથી મોટો હોય. કોઈ એક ના લખો, ફક્ત એક બીજથી મોટો હોય. ફક્ત એક બીજથી મોટો હોય. આ કેસ ને કેવી રીતે દોરી શકું? અગર હું દોરવાનો પ્રયત્ન કરું તો અહીંયા આલ્ફા આવી જશે, અહીંયા બીટા આવી જશે, આલ્ફા બીટા, અહીંયા કે આવી જશે, અહીંયા કશે કે આવી જશે. તો સૌથી પહેલી કન્ડિશન d > 0 એપ્લિકેબલ ઓર નોટ?
એપ્લિકેબલ તો ફર્સ્ટ કન્ડિશન તો d ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 આવી જશે કે નહીં આવે d ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 લાગશે કે નહીં લાગે બોલો લાગશે ચલો સેકન્ડ કન્ડિશન બોલો -b/2a -b/2 ક્યાં આવશે અહીંયા આવે -b/2 ક્યાં આવશે અહીંયા તો તમે કહી શકો કે આ બાજુ હશે કે આ બાજુ હશે કારણ કે k તો શું છે આલ્ફા અને બીટા ની વચ્ચે તો કે અહીંયા પણ હોઈ શકે 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 તો જે -b/2a વાળો ઓપ્શન આવતો હતો આપણી પાસે એ હવે અહીંયા ફૂલફિલ નહીં થાય -b/2a વાળો ઓપ્શન શું થશે ફૂલફિલ નહીં થાય કેમ નહીં થાય કારણ કે k ની કિંમત ક્યાં તો -b/2a કરતા નાની પણ હોઈ શકે યા તો મોટી પણ હોઈ શકે આપણે કંઈ નહીં કહી શકીએ બંને હોઈ શકે તો એવા કેસમાં શું થઈ જશે આનો આન્સર એટલે કે આના પરથી મેળવી શકાશે નહીં તો થર્ડ જે કન્ડિશન હતી એ જોઈ લો a f of k ચલો આમાં a શું છે ગ્રેટર ધેન 0 f of k શું છે એટલે k ની કિંમત હું અહીંયા મૂકી દઉં તો f of k કેવું મળશે તો તમે જોઈ શકો છો કે નેગેટિવ મળશે એટલે કે a f of k તમને શું મળશે હંમેશા નેગેટિવ ચલો આમાં મૂકીને ચેક કરો તો આમાં a શું છે લેસ ધેન 0 જ્યારે f of k શું છે ગ્રેટર ધેન 0 f of k તમારું છે ગ્રેટર ધેન 0 જ્યારે a શું છે લેસ ધેન 0 એટલે આ બંનેનો ગુણાકાર શું મળશે તો કે a f of k લેસ ધેન 0 તો આ કન્ડિશન લાગુ પડે છે એટલે એક કન્ડિશન શું છે d ગ્રેટર ધેન 0 બીજી કન્ડિશન શું છે a f of k લેસ ધેન 0 સમજ પડે છે કે નહીં પડે છે ને તો જલ્દીથી પહેલા લખી લો જલ્દીથી આ કન્ડિશન બી લખી દો એટલે કે પહેલી કન્ડિશન શું હતી પહેલી કન્ડિશન હતી કે બંને બીજો આપેલા અચળાંક કરતા મોટા હોય બીજી કન્ડિશન શું છે કે બંને બીજો આપેલા અચળાંક કરતા નાના હોય અને ત્રીજી કન્ડિશન શું છે કે આપેલો અચળાંક એ બંને બીજની વચ્ચે આવેલો હોય તો ત્રણેય કેસમાં તમને અલગ અલગ શું મળ્યા છે આન્સર મળી ગયા છે તો જલ્દીથી પહેલા તમે શું કરો આ બધા આન્સર સોલ્વ કરી લો મીન્સ કે કેસીસ લખી લો શું કરો કેસીસ લખી લો બરાબર એક વસ્તુ મને કહો અગર એવું મને કહેવામાં આવે કે k જે છે આપેલા બંને બીજની વચ્ચે આવેલું હોય એ ક્યારે શક્ય છે અહીંયા આપણે d ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 ચેક કરીએ છે ને તો ભાઈ મને એક વાત કહો કે આવું કયા કેસમાં શક્ય છે d ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 d લેસ ધેન 0 અને d ઇક્વલ ટુ 0 બરાબર d ગ્રેટર ધેન 0 આમાં તો બીજ જ નથી એટલે આ તો પૂછવાનું નહીં બટ એક વસ્તુ તમે સમજો કે આ કેસ છે ત્યારે જ પોસિબલ બનશે ત્યારે કે આલ્ફા અને બીટા શું હશે d ગ્રેટર ધેન 0 હશે તો જ બનશે અધરવાઇઝ બનશે જ નહીં એટલે કે આમાં ચેક કરવાની જરૂર છે જ નહીં તમારી જે વસ્તુ છે એ શું છે હંમેશા d ગ્રેટર ધેન 0 જોવાની છે છતાં આપણે લખી રાખીએ છીએ કે d ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એપ્લાય છે બરાબર ઓલવેઝ ટ્રુ છે તો જ આલ્ફા બીટા મળે અહીંયા આલ્ફા બીટા સેમ હોઈ શકે એકવાર કેસમાં કે આલ્ફા અને બીટાની કિંમત d ઇક્વલ ટુ 0 પણ બી આવી શકતી હોય બટ આ કેસમાં તો શું હશે કે એની વચ્ચે છે એટલે આલ્ફા અને બીટા બે ઓલરેડી બે બીજ હોય તો જ પોસિબલ છે કે k ની વચ્ચે હોય બરાબર છે એટલે કે આલ્ફા અને બીટા હંમેશા શું મળશે જ મળશે એટલે કે d ગ્રેટર ધેન 0 હશે ને હશે બરાબર ચલો લખાઈ ગયું છે તો આપણે દાખલો લઈ લઈએ ચાલો चलो કેટલા ક્વેશ્ચન્સ લઈ લઈએ પહેલો ક્વેશ્ચન છે find the value of m for which both roots are equation હા m ની કઈ કિંમત માટે સમીકરણ x2 mx + 1 = 0 ના બીજ एक करता नाना हो सो एक करता नाना हो तो શું કરશું તો સૌથી પહેલા તો આકૃતિ દોરી નાખશું x2 કેવો છે એ ગ્રેટર ધેન 0 કે પ્લસ નેગેટિવ છે
ગ્રેટર દેન 0 છે એનો મતલબ કે આવું આલેખ આવશે. એના બીજ કેવા છે તો 1 કરતા નાના છે. તો 1 ક્યાં આવશે? આ બાજુ સાઈડ કે આ બાજુ સાઈડ? 1 કરતા નાના છે એટલે કે 1 થી નાના હશે તો આ બાજુ સાઈડ આલ્ફા બીટા આવશે. 1 આ બાજુ આવશે. સિમ્પલ. બીજો બી એક સવાલ લખી દઈએ. આપણે જે સવાલ કર્યો તો એમાં શું હતું? x² + 2p - 3 + 9 = 0 નું એક બીજ 6 કરતા મોટું હોય તો p શોધો. ઓકે, બે સવાલ આપણે પૂરા કરીએ. અહીંયા શું છે જલ્દી મને કહી દો. અહીંયા શું છે? આલ્ફા બીટા ગ્રેટર ધેન 1 છે. પહેલી કન્ડિશન શું લગાવી દઉં? d greater than or equal to 0. પહેલી કન્ડિશન શું આવશે? d greater than or equal to 0. તો જલ્દીથી લગાવી દો. d greater than or equal to 0 તો શું આવશે? m² માઈનસ શું આવશે? 4 greater than or equal to 0. કેમ? કારણ કે b ની કિંમત શું છે? m². 4 ac માં a અને c તો શું છે? 1 1 છે એટલે -4. તો m² જે છે m - 2 m + 2. કોણ કહી શકે આનો જવાબ? આનો જવાબ મને કોઈ કહી શકે? શું આવશે? તો સર -2 થી ડાબી બાજુ ગ્રેટર ધેન છે ને અને +2 થી જમણી બાજુ. કેટલા લોકોને આ વસ્તુ સમજ પડી કે m ની જે કિંમત છે -2 થી ડાબી બાજુ આવશે અને 2 થી જમણી બાજુ આવશે. કઈ કાલે આપણે જોયું હતું કે કેવી રીતે આ સોલ્વ થાય છે. ઓકે, તો હવે તમને યાદ રહી જવું જોઈએ. ચાલો હવે આગળ જઈએ. બીજી કન્ડિશન લગાવો. સેકન્ડ કન્ડિશન શું છે? તો કે જે k છે એ -b/2a થી કેવો હશે? નાનો હશે. કેમ? કારણ કે k ની કિંમત -b/2a કરતા નાની હશે કે મોટી? મોટી હશે ને. જુઓ -b/2a ક્યાં આવશે? અહીંયા. તો -b/2a નાનું છે કે k નાનો છે? k એટલે અચળ. અચળ શું છે? 1. 1 મોટો છે એટલે 1 ને શું કરશું આપણે? આ બાજુ રાખશું. તો 1 greater than -b/2a. -b/2a માં b શું છે? તો કે m છે પણ કેવો? માઈનસ છે. આગળ માઈનસ તો લાગશે જ. છેદમાં શું આવશે? 2a એટલે 2 1 greater than આ બાજુ 1 આવશે. અહીંયા જો મને માઈનસ માઈનસ શું થઈ ગયું? પ્લસ. નીચે શું છે? 2. આ બાજુ જેને મલ્ટીપ્લાય થશે તો m < 2 આવશે. m શું આવી ગયો? < 2. તો m < 2 એટલે કયો ભાગ થઈ ગયો? તો તમે જોઈ શકો છો આ વાળો ભાગ થઈ ગયો. બરાબર? m < 2 શું થઈ ગયું? આ વાળો ભાગ. એટલે હવે કમ્બાઈન ભાગ જોઈએ તો આપણે શું થશે? -∞ થી -2 છે. હવે આપણે ક્યાં પહોંચી ગયા? -∞ થી -2 સુધી. કારણ કે આ ભાગ તો હવે નહીં લેવાય ને, કારણ કે આમાં એકલા જ છે. આ તો ભાગ નથી આવતો. જે બંનેનો છેદગણ છે આપણે લેવાનો છે. આમાં જે જવાબ આવે, આમાં જે જવાબ આવે ને ત્રીજી કન્ડિશનમાં જે જવાબ આવશે. ત્રીજી કન્ડિશન શું છે? જલ્દી બોલો મને. ત્રીજી કન્ડિશન શું છે? a f(k) greater than 0. તો a f(k) greater than 0 f(1) છે. અહીંયા તો greater than 0 a1 છે. હવે f(1) ની કિંમત શું છે? f(1) ની કિંમત મૂકીએ તો તમને ખબર પડશે કે 1 નો વર્ગ into -m not into -m 1 + 1 greater than 0. બરાબર? તો અહીંયા મને શું આવશે? m ને આગળ લઈ જશું તો શું થઈ જશે? m < 1 આવશે. m શું આવશે? < 1. કોઈ વાંધો નહીં, m < 1 લઈ લો. અત્યાર સુધી જવાબ શું હતો? -∞ થી -2 હતો ને. આ બંનેનું કોમ્બિનેશન શું હતું? -∞ થી -2. હવે શું કહે છે કે < 1 છે તો છે. બરાબર? 3 ને 3 ને હું આગળ અહીંયા દર્શાવું. શું કરું? 3 ને 3 ને દર્શાવું તો જોઈ લો શું થશે. 3 ને 3 ને સાથે દર્શાય. પહેલું શું કહે છે કે જે વેલ્યુ છે એ શું છે? -2 કરતા નાની અને 2 કરતા મોટી. બીજા કેસમાં શું મળે છે? 2 કરતા મોટી. બરાબર? એટલે બંનેનું કોમ્બિનેશન તમને ખબર પડે છે -2 થી આ બાજુ જ છે. ત્રીજો શું કહે છે કે 1 કરતા નાની. તો ત્રણેયનું કોમ્બિનેશન ક્યાં થાય છે? તો કે -∞ થી -2 વચ્ચે. એટલે જે તમારો x જવાબ છે એ શું આવશે? x કે m? m. m નો જવાબ શું આવશે? તો કે -∞ થી -2. -2 કેવા આવશે? greater than or equal to. તો અહીંયા શું આવશે? ક્લોઝ. સમજાય છે કેવી રીતે આવે છે? તો ત્રણ કન્ડિશન મૂકવાની છે. d greater than or equal to 0 to અહીંયા અસમતા સોલ્વ કરો. બીજું શું આવશે? 1 greater than -b/2 અહીંયા અસમતા સોલ્વ કરો અને અહીંયા પણ અસમતા સોલ્વ કરો. ત્રણેય અસમતાને આપણે વારાફરતી આમાં મૂકીશું તો તમને એક જવાબ એટલે કે છેદગણ 3 3 જે આવતા હોય એ વાળો ભાગ કયો મળશે? તો કે -∞ થી -2 સુધી. કયો? -∞ થી -2 સુધી. સમજાય છે? તો જલ્દીથી લખી લો. જલ્દીથી લખી લો. બરાબર? જે જગ્યાએ સમજ ના પડે મને કોલ કરો અને પૂછો. મને ખબર છે કદાચ આ ટોપિક તમારા માટે હેવી થઈ શકે છે. મને બહુ બધી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે એટલા માટે. બટ સૌથી ઈઝી વસ્તુ છે કે તમે આને દોરી દો.
બરાબર આ દોરતા આવડી ગયું તો તમને આ બધી કન્ડિશન જાતે યાદ આવી જશે બરાબર છે તો જલ્દીથી લખી લો ओके चलो आगे बढ़िए x12 plus 2p minus 3 plus q equal to 0 નું એક બીજ 6 કરતા મોટું હોય તો p શોધો એક બીજ 6 કરતા મોટું એટલે કેવું આલેખ થઈ જશે આલ્ફા બીટા ને આ શું થશે 6 કરતા મોટું એક બીજ છે 6 કરતા મોટું એટલે વચ્ચે શું આવશે k ક્યાં આવી ગયો ઇન બિટવીન આવી ગયો k ક્યાં આવી ગયો ઇન બિટવીન એટલે પહેલી કન્ડિશન શું લાગશે b greater than 0 લગાવો શું આવશે તો કે 2p minus 3 નો वर्ग बोलो जल्दी 2p minus 3 નો વર્ગ કે 2 સ્ક્વેર p minus 3 નો વર્ગ બરાબર ને પર -4 છે એટલે -36 greater than 0 એટલે જવાબમાં શું આવશે તો કે 4 તો ઉડી જશે એટલે p minus 3 નો વર્ગ એ શું આવશે તો કે greater than 3 ના વર્ગ જેટલો એનો મતલબ p minus 3 શું હોઈ શકે તો કે less than -3 હોઈ શકે યા તો p minus 3 શું હોઈ શકે greater than 3 આપણે ગઈ વખતે જોઈ લીધું बराबर अगर p minus 3 less than -3 હોય તો શું જવાબ આવે p less than -6 અહીંયા શું જવાબ આવશે p greater than 0 એક p greater than 6 આવશે ને અહીંયા p less than 0 આવશે અહીંયા શું આવશે p less than 0 અને p greater than 6 એટલે આપણે જવાબ શું મળી ગયો p less than 0 હોઈ શકે યા તો p greater than 6 હોઈ શકે ઓકે આના સિવાય p ની કિંમત ના હોઈ શકે કઈ કન્ડિશન બધી પહેલી કન્ડિશન બધી હવે આ કેસમાં તમને ખબર છે કે -b/2a વાળી કન્ડિશન લાગવાની નથી તો કઈ ડાયરેક્ટ લગાવશું a f of k a f of k તમારો શું થશે મને કહી દો આ કેસમાં શું થશે લેસ ધેન 0 કેમ કારણ કે a ની કિંમત કેવી છે ધન છે અને k ની કિંમત કેવી છે તો કે બે ની વચ્ચે છે એટલે કે f of k મૂકશો તો લેસ ધેન 0 આવે છે ને નીચેની આવે છે ને નીચેની સંખ્યા આવે છે જગ્યાએ અહીંયા f of k એટલે કે y ની કિંમત શોધું તો y કેવો આવે છે લેસ ધેન 0 આવે છે તો સિમ્પલ f of k શું આવશે લેસ ધેન 0 હવે એમાંની કિંમત મૂકો a ની કિંમત શું હશે 1 f of k મૂકી એટલે આપેલા સમીકરણમાં 6 મૂકવાના છે f of k એટલે કે 6 તો 6 નો વર્ગ 36 વત્તા 2p minus 3 into 6 વત્તા 9 less than 0 તો અહીંયા શું મળી ગયું 36 તો મળી જ ગયું છે સાથે સાથે તમને ખબર છે કે અહીંયા -36 પણ નીકળશે 2 into 6 12p -36 plus 9 less than 0 એનો મતલબ 36 કેન્સલ આઉટ p જે છે એ શું આવશે p શું આવશે તો કે -3/4 થી નાનો p શું આવશે -3/4 થી નાનો અહીંયા શું હતું p less than 0 ત્યાં શું આવી ગયું p -3/4 તો તમે જો અગર ડ્રો કરો છો શું કરો છો ડ્રો કરો છો તો તમને એક વસ્તુ ખબર પડી જશે કે આ p છે ક્યાં આવશે -3/4 અહીંયા કશે 0 છે અહીંયા કશે 6 પણ છે આ શું કહેતો હતો 0 થી નાનો અથવા 6 કરતા મોટો ને -3/4 લેશો એટલે આ શું આવશે અહીંયાથી આ નાનો તો તમારો જે જવાબ છે એ શું બની જશે p is belongs to -∞ to -3/4 હવે એક વસ્તુ મેં તમને કીધેલી હતી કે હંમેશા સત્ય બનશે એટલે કે જે d આજે જે કન્ડિશન આપશે ને બે કન્ડિશન એનામાં જ આ આપણો આન્સર આવશે मतलब આ મારે ચેક કરવાની જરૂર પડી છેદગણમાં p less than 0 છે હા છે અગર p less than -3/4 છે તો p less than 0 છે બરાબર તો આ તમે નહીં ચેક કરો ડાયરેક્ટ આ ચેક કરશો તો પણ ચાલશે એટલે થર્ડ કન્ડિશનમાં તમારે શું લખવાનું છે ફક્ત એક કન્ડિશન ચેક કરવાની છે એ છે a f of k less than 0 ફક્ત એક જ કન્ડિશન ચેક કરવાની છે એ શું છે a f of k less than 0 આ આપણને જવાબમાં મદદ નહીં કરે કેમ કારણ કે એ તો હંમેશા સત્ય બનશે જ તમે જુઓ 0 થી નાની છે ને છે 6 થી મોટી એના કોઈ ફરક નથી પડતો બટ આ બંનેના છેદગણ તમને આ જ મળશે આ બંનેનો છેદગણ શું મળશે આ જ મળશે એટલે આપણે આને શોધવાની જરૂર પડશે જ નહીં ક્યારે બરાબર છે તો જલ્દીથી લખી લો આ દાખલો
तो जल्दी से लखी लो। ओके, चलो नेक्स्ट જોઈએ। नेक्स्ट कंडीशन જોઈએ। नेक्स्ट જે कंडीशन છે એ છે બે અચળાંક વાળી। શું કંડીશન છે? બે અચળાંક વાળી, એટલે કે બંને અચળાંક ક્યાં હોય? ओके, अगर તમને એવું કહે છે બંને અચળાંકો એક જ બાજુ આવેલા હોય k1 k2, યા તો તમને આવું આપેલું હોય k1 k2 મોટા નાના, તો તમને ખબર છે કે આગળના જે ત્રણ કેસ જોયા બે અચળાંક આપેલા હોય। હવે કેવી કન્ડિશન જોવાની છે જેમાં આપણને બે અચળાંક આપેલા હોય? તો પહેલા અને બીજા કેસ, એટલે આ કેસમાં શું છે તો કે બંને અચળાંકો બંને બીજ કરતા નાના હોય। બંને અચળાંકો બંને બીજ કરતા નાના હોય તો તમે અત્યારે જે શીખ્યા એનો મતલબ કે k1 અને k2 બંને માટે તમે ઇન્ડિવિડ્યુઅલી સોલ્વ કરી શકો। બીજું k1 અને k2 માટે કેસ लगाई सको त्रणेय, अगर ये मोटा होय तो बराबर छे। अगर आ बन्ने શું હોય એની વચ્ચે આવેલા હોય, શું આવેલા હોય? વચ્ચે આવેલા હોય, તે કેસમાં શું થશે? તો એ કેસમાં આપણે જોઈ શકીએ છીએ કે એમ તો જોવા જઈએ તો આ જ કન્ડિશન લાગશે। તો ફિલહાલ હું તમને એક વસ્તુ સમજાવું છું, એ સમજો કે અગર મારી પાસે શું હોય કે બંનેમાં k1 અહીંયા હોય, k2 અહીંયા હોય, કયો કેસ છે કે જે k1 શું છે તો કે એક બીજ કરતા k1 is less than roots, both roots, while k2 is greater than both roots। બરાબર છે? અને ગુજરાતીમાં કહીએ તો શું થશે? મને કહી શકો કોઈ કે જે k1 છે એ બંને બીજોથી નાનો છે જ્યારે k2 શું છે બંને બીજોથી મોટો છે। બરાબર? આવો કોઈ કેસ આપે તો શું થશે? એટલે કે બે અચળાંક આપેલા હોય અને બે બીજો તો આપેલા જ હોય, તો આવા કેસમાં શું થશે? તો પહેલી કન્ડિશન જે છે એ તો લાગી જ જશે, શું? d greater than or equal to 0। બરાબર? પહેલી કન્ડિશન તો ફૂલફિલ થશે ને, d greater than or equal to 0 પહેલી કન્ડિશન તમારી હંમેશા આ જ રહેવાની છે। એટલે કે જે બંને બીજો છે એ તો શું હોવા જોઈએ? પહેલો કેસ છે, કેસ 4 લઈ લો ને, 4 કેસ 4 લઈ લો, k1 is less than roots, then while k2 is greater than both roots। ઓકે, એટલે જવાબ શું થશે? k1 એ બંને બીજોથી નાનો છે જ્યારે k2 શું છે બંને બીજોથી મોટો છે। એટલે બે અચળાંક આપ્યા છે, એમાં તમને કહેવામાં આવ્યું છે કે k1 શું છે બંને બીજ કરતા નાનો જ્યારે k2 શું છે બંને બીજ કરતા મોટો। અગર હું અહીંયા આલ્ફા અને બીટા લઈ લઉં તો બરાબર છે। ચાલો બીજું શું છે તો -b/2 એ ક્યાં હશે? તો તમને ખબર પડી જશે કે -b/2 એ k1 અને k2 ની વચ્ચે હશે। સેકન્ડ કન્ડિશન શું આવી ગઈ તો કે જે -b/2 એ છે ક્યાં હશે? તો કે k1 અને k2 ની વચ્ચે હશે। સિમ્પલ, -b/2 એ ક્યાં હશે બતાવો જલ્દી? આ રે -b/2 તો એ શું હશે? k1 અને k2 ની વચ્ચે। સેકન્ડ કન્ડિશન। થર્ડ જે કન્ડિશન છે એમાં તમારે શું લગાવવાનું છે? થર્ડ કન્ડિશનમાં તો સૌથી અગત્યની વસ્તુ કે f of k1 શું આવશે મને કહી દો। f of k1 શું છે આ કેસમાં? પોઝિટિવ। f of k2 શું છે આ કેસમાં? પોઝિટિવ। એટલે કે f of k1 f of k2 શું હશે? ગ્રેટર ધેન 0। અગર આ જ વસ્તુ કેવી હતી? આ રીતે હતી તો પણ શું આ વસ્તુ ફૂલફિલ થતે? શું તો પણ આ વસ્તુ ફૂલફિલ થતે? f of k1 શું આવતે આમાં નેગેટિવ, f of k2 શું આવતે આમાં પણ નેગેટિવ, નેગેટિવ એટલે અહીંયા કશે કિંમત આવતે, તો આમાં બી નેગેટિવ આમાં બી નેગેટિવ, મતલબ નેગેટિવ નેગેટિવ ગ્રેટર ધેન 0। કહેવાનો મતલબ આ ત્રણેય કન્ડિશન અગર ફૂલફિલ કરીએ છીએ તો આ વાળો કેસ સોલ્વ થઈ જશે। એટલે કે આ કેસ માટે તમારે કન્ડિશન શું છે તો કે d greater than or equal to 0, k1 less than -b/2 less than k2 અને f of k1 into f of k2 greater than 0। બરાબર છે? ચાલો જલ્દીથી લખી લો। તો એમાં માઇનર ચેન્જ કરું છું આની અંદર, જલ્દીથી લખી લો।
चलो बीजो चेंज करिए। चलो आमा लखो both roots नहीं both constants lying between roots કે આપેલા અચળાંકો બંને બીજની વચ્ચે આવેલા હોય, બંને બીજની વચ્ચે આવેલા હોય, બંને બીજની વચ્ચે આવેલા એટલે k1 k2 ક્યાં આવી ગયા? હટાડીને અહીંયાથી હટીને અહીંયા k1 k2 k1 k2 એટલે અહીંયા હવે k1 k2 રહ્યા નથી। તો તમારી પાસે આકૃતિ કેવી થઈ ગઈ? તો કે આલ્ફા અને બીટા ની વચ્ચે k1 અને k2 આવી ગયા। આ કેસમાં સમજ શું થશે? પહેલી વસ્તુ d ≥ 0 હંમેશા શું થશે? સત્ય થશે। એટલે આને ચેક કરવાની જરૂર છે જ નહીં, એટલે આ ફૂલફિલ કરવાનું નથી, હંમેશા સત્ય જ છે, ચેક કરવાની જરૂર છે નહીં। બીજું શું હતું? તો કે k1 અને k2 માટે -b/2 એ પણ શું થશે? ફૂલફિલ નહીં કરે, કારણ કે આપણને ખબર નથી k1 અને k2 ની કઈ જગ્યાએ -b/2 આવશે, એટલે આ કન્ડિશન પર લાગુ પડવાની નથી। જે કન્ડિશન લાગુ પડવાની છે કઈ છે? તો ફક્ત એક જ, ને એનું નામ શું છે? તો કે f of k1 into f of k2 શું આવશે? બોલો, f of k1 અને f of k2 શું આવશે? તો આમાં જો આ f of k1 માટે નેગેટિવ આન્સર, f of k2 માટે પણ નેગેટિવ આન્સર, તો નેગેટિવ નેગેટિવ શું થશે? ગ્રેટર ધેન 0। અહીંયા જો f of k1 પોઝિટિવ, f of k2 પણ પોઝિટિવ છે, તો બંનેનો આન્સર મૂકશો એટલે ગ્રેટર ધેન 0, એટલે એક જ શરત મળે છે આપણને। એ એક શરત શું છે? હા, f of k1 into f of k2 greater than 0। તો જે ફિફ્થ કેસ છે, કયો કેસ થઈ ગયો? આ પાંચમો કેસ છે, જ્યારે બોથ કોન્સ્ટન્ટ લાઈન બિટવીન ધ રૂટ્સ, એટલે કે બે કોન્સ્ટન્ટ આપેલા હોય અને બંને શું હોય? તો કે આપેલા બીજોની વચ્ચે આવેલા હોય, એવા કેસમાં તમારો આન્સર શું થઈ જશે? તો કે f of k1 into f of k2 greater than 0 વાપરવાનો રહેશે। સમજમાં આવે છે કે આ બંને કેમ નથી આવતા? કારણ કે d greater than 0 હંમેશા હશે તો જ વચ્ચે આયા ને, અગર બે બીજ હશે તો જ એની વચ્ચે અચળ આવશે, એટલે આ તો ચેક કરવાની જરૂર નથી। k1 અને k2 માટે -b/2 વિશે આપણે કઈ કહી નથી શકતા, એટલે એનો આપણે જવાબ ચેક નહીં કરી શકીએ। ફક્ત f of k1 અને f of k2 વિશે હું કહી શકું કે બંનેનો ગુણાકાર હંમેશા ગ્રેટર ધેન 0 આવશે। ઓકે, તો જલ્દીથી આ પણ લખી લો, પાંચમો કેસ, એટલે એક જ કેસ બાકી રહી છે આપણી પાસે, એ છે છઠ્ઠો કેસ। ઓકે, થઈ ગયું? ચલો આગળ વધીએ। One of the constant lying between the roots. આવું હોઈ શકે, આવું પણ હોઈ શકે, યા પછી આવું પણ હોઈ શકે, આલ્ફા બીટા। એટલે ચારે ચાર કેસનો આપણે એક જ આન્સર આવી જશે। એટલે કે કેવા શું માંગે છે? વન ઓફ કોન્સ્ટન્ટ લાઇંગ બિટવીન રૂટ્સ, વન ઓફ ધ કોન્સ્ટન્ટ્સ એટલે કે કોઈ એક અચળાંક, કોઈ એક અચળાંક શું છે? તો કે બંને બીજોની વચ્ચે છે, બંને બીજોની વચ્ચે છે। આ બંને બીજોની વચ્ચે એવું કહી દીધું એટલે પહેલી કન્ડિશન તો હંમેશા સત્ય, એટલે એને યુઝ કરવાનો મતલબ બનતો નથી। બીજું તમે -b/2 એ વિશે કંઈ કહી નહીં શકો, એટલે આ પણ કેન્સલ આઉટ। ફક્ત બાકી શું રહેશે? તમને બધાને ખબર છે, f of k1 into f of k2, f of k1 અને f of k2। f of k1 શું છે? તો આમાં જુઓ તમે ગ્રેટર ધેન 0, f of k2 શું છે? આમાં લેસ ધેન 0, આમાં ગ્રેટર ધેન, આમાં લેસ ધેન 0, ગ્રેટર ધેન 0, લેસ ધેન 0, ગ્રેટર ધેન 0, ગ્રેટર ધેન 0, લેસ ધેન 0, મતલબ જે પણ છે પણ એ બંને ઓપોઝિટ હોય છે। અહીંયા અગર k1 ની કિંમત પોઝિટિવ માં આવે છે તો k2 ની કિંમત નેગેટિવ માં આવે છે, અહીંયા k1 ની કિંમત નેગેટિવ માં આવે છે તો k2 ની પોઝિટિવ માં આવે છે। અહીંયા જો k1 શું છે? નેગેટિવ માં, તો k2 પોઝિટિવ માં, k1 પોઝિટિવ માં તો k2 નેગેટિવ માં, કહેવાનો મતલબ બંને શું છે? એકબીજાના ઓલ્ટરનેટ, એટલે f of k1 અને f of k2 ની કિંમત તમને શું મળશે? હંમેશા લેસ ધેન 0।
તો આ એક કન્ડિશન છે. આનામાં તમે ઇન્ડિવિડ્યુઅલી અલગ અલગ બીજી કન્ડિશન પણ વિચારી શકો. જેમ કે અહીંયા શું વિચારી શકો, f of k1 less than 0 greater than 0 greater than 0 અને f of k2 less than 0. તો આ રીતના ઇન્ડિવિડ્યુઅલ કન્ડિશન પણ વિચારી શકો, કોઈ ખોટું નથી. બટ આ બંનેને એક સાથે સોલ્વ કરવી હોય તો તમે અહીંયા સોલ્વ કરી શકો. બરાબર છે. અહીંયા રીતના કન્ડિશન લખો તો આવી રીતના શું આવશે, f of k1 શું આવશે જલ્દી બોલો. f of k1 નીચે આવે છે તો less than 0. f of k2 શું આવે છે તો કે greater than 0. ચલો અહીંયા જાતે લખો શું આવશે, f of k1 શું આવે છે less than 0. f of k2 શું આવે છે તો કે greater than 0. અહીંયા બોલો f of k1 શું આવે છે greater than 0. f of k2 શું આવે છે less than 0. સમજમાં આવે છે, થઈ શકશે. તો ત્રણે ત્રણ કન્ડિશન લખી લો બરાબર. ચોથી, પાંચમી, છઠ્ઠી કન્ડિશન બે અચળાંક માટેની છે. એક દાખલો હું તમને સોલ્વ કરાવું છું. એ દાખલા પરથી આપણે બધી જ વસ્તુ તમે સમજી જશો. બરાબર છે. આના પછી એક દાખલો સોલ્વ કરાવું છું, જલ્દીથી લખી લો પહેલા તો. ચલો એની કઈ કિંમત માટે, થોડો ડિફિકલ્ટ ક્વેશ્ચન છે, આપણે કરી દઈશું. એની કઈ કિંમત માટે x વર્ગ માઈનસ 2x માઈનસ a વર્ગ વત્તા 1 બરાબર 0 ના બીજ x ના બીજ એ x વર્ગ માઈનસ 2a પ્લસ 1x પ્લસ a માઈનસ 1 બરાબર 0 ના બીજની વચ્ચે આવે, ના બીજની વચ્ચે આવે. રકમ બરાબર વાંચો અને સમજો, પછી આપણે એને સોલ્વ કરીએ. ઓકે, ચલો કેટલા લોકો સમજી ગયા છે, કેટલા લોકો હજી સમજવાનું બાકી છે. એની કઈ કિંમત માટે x2 2x 2x a2 1 બરાબર 0 ના બીજ એ x2 2a 1x a 1 માં બીજની વચ્ચે આવે. તો અગર હું આ કન્ડિશનમાં આને શું કહેતો 1 નામ આપી દઉં અને 2 નામ આપી દઉં તો કેટલા લોકો મને આને આડે ગ્રાફ દોરી બતાવશે? તો સૌથી પહેલા હું 1 દોરી દઉં. શું કરું? 1 દોરી દઉં. એવું કહેવાય છે કે 1 ના જે બીજ છે એટલે કે આલ્ફા 1 અને બીટા 1 જે છે એ શું છે તો કે બીજા જે સમીકરણ છે એના બીજથી વચ્ચે છે. તો આ બીજું બીજ શું આવશે? આલ્ફા 2 અને બીટા 2. અને આલ્ફા 2 અને બીટા 2 તમને મળશે એ 2 નંબર આપી દેશો. તો અગર તમને આલ્ફા 1 અને બીટા 1 મળી શકે તો યા તો તમે આલ્ફા 2 બીટા 2 સાથે કમ્પેર કરી શકો, યા તો તમને આલ્ફા 2 બીટા 2 મળી જાય તો તમે આલ્ફા 2 અને બીટા 1 માટે કમ્પેર કરી શકો. એટલે આમાં બંને રીતે તમે જઈ શકો. કોઈ વ્યક્તિ આનામાંથી એનો જવાબ શોધી લઈને આમાં લગાવે, આનો જવાબ શોધીને આમાં લગાવે. ઈઝી શું છે? તો મને ઈઝી ઉપરનું સમીકરણ દેખાય છે કારણ કે નાનું છે. તો હું નાના સમીકરણથી શરૂઆત કરું. x2 2x a2 ને +1 ને અહીંયા લઈ લઉં is equal to 0. તો આ કોઈ વસ્તુ સમજી શકે આને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે x 1 નો સ્ક્વેર is equal to શું થઈ ગયું? a2. એટલે x 1 એકવાર શું આવશે તો કે a, x 1 એકવાર શું આવશે તો કે -a. x 1 શું આવી શકે? a આવી શકે, યા તો x 1 શું આવી શકે? -a હોઈ શકે. અહીંયા શું આવશે? x a + 1 અને અહીંયા x શું આવી ગયું? 1 - a. અહીંયા લખી દેવાનું 1 + a. તો x ની કિંમત શું હશે? તો x ની કિંમત જે હશે આ જે આલ્ફા અને બીટા 1 છે અગર હું લખી દઉં તો આની કિંમત આવશે યા તો 1 - a 1 + a. આલ્ફા 1 બીટા 1 તમારા શું આવી ગયા? 1 - a અને 1 + a. એટલે કે આની કિંમત શું થઈ ગઈ? 1 - a 1 + a. એટલે કે આને હું શું ધારી લઉં કે આ અચળ થઈ ગયા. શું થઈ ગયા? અચળ. આને હું શું કહી દઉં કે આની કિંમત મને મળી ગઈ ને, આલ્ફા 1 બીટા 1 ની કિંમત ફિક્સ થઈ ગઈ. શું છે તો કે 1 - a 1 + a. તો આને હું શું માની લઈશ? અચળ. એટલે કે મારી પાસે આ શું થઈ ગયું? k1 અને k2 થઈ ગયા. k1 અને k2 થઈ ગયા તો મને કયો કેસ થઈ ગયો? સેકન્ડ એટલે ફિફ્થ કેસ.
પાંચમો કેસ જોઈ લો કે બે બીજની વચ્ચે k1 k2 આવેલા હોય, બે બીજની વચ્ચે k1 k2 આવેલા હોય તે સમયે આપણે શું કરતા હતા જલ્દીથી મને કહી દો. f of k1 બીજું શું આવતું હતું f of k2 greater than 0. જોઈ લો એક પાછી આગળ પાછળનો કેસ જોઈ લો. પાંચમા કેસમાં f of k1 ની કિંમત શું આવશે તમને ખબર છે નેગેટિવ, f of k2 ની કિંમત શું આવશે તો કે પોઝિટિવ નેગેટિવ, બંનેની નેગેટિવ એટલે greater than 0. યા તો કોઈ વ્યક્તિ આવું પણ કહી શકે f of k1 less than 0 સોલ્વ કરે, f of k2 less than 0 સોલ્વ કરે અને આનું શું કરી લે છેદગણ લઈ લે. હું આ રીતના સોલ્વ કરી શકું. ઓકે ચલો આપણે આમાં મૂકીએ તો શું જવાબ આવશે. સૌથી પહેલા તો તમે એવું હોય તો આ જ ચેક કરીએ. ચાલો ને જોઈએ. તો આમાં શું મૂકવાનું છે હવે x ની જગ્યાએ 1 - a કે 1 + a, એકવાર 1 + a એકવાર 1 - a. તો અહીંયા 1 + a મૂકું છું તો શું જવાબ આવશે મને કહેજો. તો 1 + a નો સ્ક્વેર minus 2 1 + a નો સ્ક્વેર જ થઈ જશે. કેમ? કારણ કે અહીંયા a + 1 છે, અહીંયા બી a + 1 આવશે. ઓકે ચાલો આગળ જઈએ. a - 1 greater than 0. પહેલી કન્ડિશન લઈએ f of k1 greater than 0 લઈ લઈએ. ચાલો f of k1 greater than 0 લઈ લઈએ. તો 1 + a² - 1 + a² શું થશે -1 + a². આને આપણે એ બાદ લઈ જઈએ તો ચલો પછી લઈએ a² - a greater than 0. અહીંયાથી શું મળશે તો કે -a² -2a -1 + a² - a greater than 0. તો a² કેન્સલ, -2a -1 -a -3a -1 greater than 0. અગર 3a ને બાદ લઈ જઈએ તો શું થશે 3a less than -1 એટલે a તમારો શું આવશે less than -1/3. અહીંયાથી તો શું મળી ગયું f of k1 greater than 0 માંથી તમને શું મળ્યું less than -1/3. હવે હું શું લઉં છું f of k2 લઈ લો. આ k2 હતું ને, k2 બરાબર શું છે 1 + a છે, k1 બરાબર શું છે તમારું -1 1 - a. તો હવે એની બી કિંમત મૂકી દઈએ. તો શું કરીશું એક કામ કરો પહેલા આટલું લખી લો, પહેલા આ લખી લો જલ્દીથી. ચલો લખાઈ ગયું. ઓકે વિડિયો પોઝ કરીને લખવાનું હોય હું બોલું એટલે. ઓકે ક્યાં આવી જશે આપણે આને છેકી નાખો છો. ચલો f of k2 શું આવશે એ પણ શું આવશે નેગેટિવ. આપણે greater than 0 લીધું. શું કરો લેસ ધેન કરો. અરે f of k2 કેવું હતું શું આવતું હતું f of k1 નીચે નેગેટિવ આવતું હતું ને એટલે અહીંયા શું આવશે લેસ ધેન આવશે. તો બધી જગ્યાએ શું કરી દઉં હું અહીંયા તો greater than આવશે, અહીંયા બધે લેસ ધેન આવશે. હા લેસ ધેન લખ્યું છે. ઓકે આ લેસ ધેન અહીંયા શું થઈ ગયું લેસ ધેન, અહીંયા આવીને પણ લેસ ધેન આ થઈ ગયું greater. તો a શું હશે તો -1/3 થી મોટો. ચાલો હવે મને શું લઈ લો f of k2 less than 0. f of k2 માં શું મૂકીશ તો કે x ની જગ્યાએ 1 + a મૂકી દીધું ને, હવે 1 - a મૂકીશ. ઓકે k1 લઈ f of k1 માં તો 1 - a નો વર્ગ -2 a + 1 1 - a + a -1 less than 0. અહીંયા શું આવશે 1 - 2a + a² minus 1 + a 1 - a શું આવશે 2 1 - a² plus a² minus a. ચલો જલ્દીથી કહો શું આવશે 1 - 2a plus a² minus 2 plus 2a² plus a² minus a less than 0. a² 2a² a² શું આવશે 4a². a વાળા કેટલા છે -2a minus a minus 3a પછી 1 minus 2 તો -1 less than 0. તો આમાં શું થઈ શકે સિમ્પલ 4a² minus 4a plus a minus 1 less than 0. આના બીજ પાડો 4a અંદર શું વધશે a minus 1 એટલે એક બીજ શું આવી ગયું a minus 1 આવી ગયું અને બીજું બીજ શું આવી ગયું 4a minus 1 કે plus 1 શું આવશે less than 0. એટલે કે a ની જે કિંમત છે ક્યાંથી ક્યાં આવશે કોણ કહી શકે મને. આમાં નાની કિંમત કોણ છે -1/4 અને અહીંયાથી શું આવશે 1 તો કે -1/4 થી લઈને 1 વચ્ચે એની જે કિંમત છે આ પ્રમાણે શું આવે છે -1/4 થી 1 ની વચ્ચે ને પેલા પ્રમાણે શું આવે છે ગ્રેટર ધેન -1/3. તો અગર તમે સંખ્યા રેખા પર દર્શાવો અહીંયા દર્શાવી દો 1 સુધી દોરવાનું છે મારે -1/4 ક્યાં આવશે અને -1/3 ક્યાં આવશે. -1/4 નાના કે -1/3 નાના. ચલો મજા આવી ગઈ નહીં બોલો 0 કરતા નજીક કોણ આવશે 1/4 કે 1/3. 1/4 ઓફ કોર્સ તો અહીંયા -1/4 આવશે, અહીંયા -1/3 આવશે
આ કે છે -1/3 કરતા મોટું, આ શું કે છે -1/4 કરતા મોટું, તો કઈ કન્ડિશન સાચી? આ વાળી. બરાબર, તો તમારે a ક્યાં આવશે? -1/4 થી 1 ની વચ્ચે. બરાબર, આ શું કે છે -1/3 થી મોટું, ઓટોમેટિકલી થઈ ગયું ને આ તો. જોઈ લો ને ભાઈ, ચાલો જોઈ દઈએ. કમ્બાઈન કયો આવ્યો? અહીંયાથી અહીંયા જ આવ્યો ને, બંને ઓપન છે પાછા. તો તમે જોઈ શકો છો કે આનો સોલ્વ કેના કર્યો આપણે? x + a x - b વાળું. આ તો તમને આવડી જવા જોઈએ અસમતા સોલ્વ કરવાનું. બરાબર, a belongs to -1/4 થી 1 ની વચ્ચે. બરાબર છે. મને ખબર છે ઘણા બધા લોકોના દાખલાઓમાં હજી સમજ નહીં પડી હોય. આમાં કન્ડિશન શું છે? તો કે આ પણ કન્ડિશન છે, પણ મને ખબર છે કે આ કન્ડિશન મૂકતા એનો ગુણાકાર કરવો બહુ ડિફિકલ્ટ થઈ જશે. એટલા માટે મેં આની ઇન્ડિવિડ્યુઅલ કન્ડિશન કઈ લીધી? આ વાળી. ને આ વાળી ઇન્ડિવિડ્યુઅલ કન્ડિશન સોલ્વ કરતા મને શું મળ્યું? a ક્યાં મળી ગયો? -1/4 થી 1 ની વચ્ચે. ઓકે, તો કોઈ પણ વ્યક્તિ હવે આસાનીથી સોલ્વ કરી શકે છે આવા દાખલાઓ. તો આ પ્રકારના જેટલા પણ દાખલાઓ છે તમે ઘરેથી એકવાર સોલ્વ કરી શકો છો. બહુ જ ઈઝી ચેપ્ટર છે. દાખલાઓ અઢળક પ્રકારના તમને મળશે, પણ જેની કન્સેપ્ટ છે તમારી પાસે અલગ અલગ પ્રકારે પડેલા જ છે, લખેલા છે. એને એપ્લાય કરવાનું ચાલુ કરો. જે જગ્યાએ સમજ ના પડે, જે દાખલો અઘરો લાગે, જે દાખલામાં શું કરવું સમજ ના પડે, એવા દાખલા મને મોકલો. હું તમને એના સોલ્યુશન મોકલીશ. કેટલી જગ્યાએ એવું થશે કે થોડુંક નવું દિમાગ લગાવવું પડશે. ઘણા બધા જેડબડીના દાખલા ગણવા બેસી ગયા છે, પણ એને હું ના પાડીશ. કેમ? કારણ કે ઘણી બધી જગ્યાએ જેડબડીના દાખલા તમે ગણો છો તો વાંધો તો નથી, પણ એમાં ટ્રિગ્નોમેટ્રી યુઝ થયેલી હશે, એમાં કોઈ બીજી પરમ્યુટેશન કોમ્બિનેશન એટલે કે આપણું ક્રમચય સંચય યુઝ થયું હશે, સંકર સંખ્યા યુઝ થઈ હશે. તો આ બધી વસ્તુ તમે યુઝ થતી હોય તો કેટલી જગ્યા તમે ના પણ ગણી શકો. તો એના લીધે ડિમોરલાઇઝ થવાની જરૂર જરા બી નથી. કારણ કે આ એક કન્સેપ્ટ છે, આ કોઈ ચેપ્ટર નથી. આ કન્સેપ્ટનો યુઝ દરેક ચેપ્ટરમાં થાય છે. બરાબર, ક્વોડ્રેટિક ઇક્વેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર હતું, આપણે આજે કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ ચેપ્ટર આપણું સંબંધ અને વિધેય આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે સંબંધથી ચાલુ કરીશું. આને આજે જ પૂર્ણાહુતિ આપો, મોડ્યુલ ઓપન કરો, બધા દાખલા ગણવાના પ્રયત્ન કરો. 1 કે 2 દિવસ કે આ રવિવાર આવે છે તો રવિવારમાં પણ આની પૂર્ણાહુતિ કરો, એટલે આવતા રવિવારે જ્યારે તમારી એક્ઝામ લેવામાં આવે તો તમને ઈઝી રહે. ઓકે, તો જલ્દીથી લખી લો. Audio Jungle.